જસદણના નવા ગામમાં રાજકીય વગ ધરાવનાર બે વ્યક્તિ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને એક જાગૃત નાગરિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા આરોપીઓએ પાપ છુપાવવા દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। મનુભાઈ ભોજાણી અને વલ્લભભાઈ ભોજાણી નામના બે ભાઈઓએ ગ્રામ પંચાયતનું ડુપ્લિકેટ લેટર પેડ બનાવીને સરપંચના ખોટા સહી સિક્કા કરી જમીનના દસ્તાવેજો બનાવી લીધા હતા। જમીન ખરીદીનો સરપંચનો લેટર પેડ તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરાતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને ઇરાદાપૂર્વક પ્લાનિંગથી કરેલા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો। હવે બંને ભાઈઓ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારા જે લેટર પેડનો ડુપ્લિકેટ એવું બનાવી ક્યાંક 2021નું અને એમાં ખોટા 6 લાખ રૂપિયા લીધા હોય પ્લોટ વેચીને, એ ખરેખર સરપંચ કોઈ પ્લોટ કે ખાતે કરી દેવા વાળો સરપંચની ઓલામાં આવતું જ નથી અને એવું ખોટું લેટર પેડ ઊભું કરી અને મારા વિરુદ્ધ ટીડીઓમાં રજૂ કરેલું। એટલે પછી ટીડીઓ દ્વારા મંત્રી આવ્યું, મંત્રી દ્વારા મને જાણ થઈ પછી મેં અહીં કને ફરિયાદ લખાવી। ખરેખર આ મારા લેટર પેડ જેવું જ લેટર પેડ 2021નું, હું ખરેખર 2022થી સરપંચમાં તરીકે સેવા આપું છું। આજે કર્યું કોણ આરોપી છે? મનુભાઈ રૂપાભાઈ ભોજાણી, વલ્લભભાઈ રૂપાભાઈ ભોજાણી। નવાગામ ગામના સરપંચે 11 ડિસેમ્બરના રોજ તાલુકા પંચાયતમાં જાણ કરેલ હતી કે અમે જે 25/11ના રોજ જે તે વ્યક્તિને દબાણ બાબતે નોટિસ આપી તો એમણે ખુલાસો તાલુકા પંચાયતમાં કરેલ, જેના કાગળ અમે સરપંચને આપતા સરપંચે કીધું કે આ લેટર પેડ ખોટું છે અને બનાવટી છે। એ બાબતની અમને 11 ડિસેમ્બરના રોજ જાણ કરેલ હતી, જેના આધારે ગામના સરપંચે ફોજદારી કેસ કરેલ છે જે તે વ્યક્તિના વિરુદ્ધ।